ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 11 અને 11 વાગ્યા ના 11 નહીં 11:30 થઈ ગયા છે અને જો ઘરનું બધું કામ કરી નાખ્યું છે અને મમ્મી ને માનસી દીદી બે વાર ગયા છે અને મીરા વહી ગયા છે સ્કૂલે અને પપ્પા યાડે વહી ગયા છે અને હું ને પૂજા દીદીને અમે બધા અમે ચટાડી છીએ। તો હાલો હવે આપણે પૂજા દીદી પાસે જાશું। પેલા પાણી પી લઉં। જય મેરડીમાં તો પૂજા દીદી મંગાવે છે જારી। જામી ન જાય એટલે જો ફ્રીજમાં મૂકી હતી તો આપણે એક જારી લઈ લઈ। બંધ થઈ કેમ કરું? કોઈને જામફળ ખાવા હોય તો આવી જજો। તો હાલો જો હવે અમે પૂજા દીદી પાસે જઈ। તો જો પૂજા દીદી બેઠા છે ડાયમંડ જણાવે જો ગુડ મોર્નિંગ પૂજા દીદી। ગુડ મોર્નિંગ। આજનો શું પ્લાન છે? ડાયમંડ ચોટાડવાનું। બીજો કાંઈ પ્લાન? બીજો કાંઈ પ્લાન નથી। કેટલી જારી? કાંઈક મને કેટલી ખાવાનું જારી હે? એક જ છે। આ એક જ છે કે હજી એક છે। તો લેતા જા। જાતપુરી લેતી આને તો આમ મૂકી દેવું છે। કાંઈક ખાવાનું મન થાય છે તો શું પ્લાન કરશું અહીં જઈને આપણે? કાંઈ નહીં પ્લાન કરી જારી પૂરી કરવાની છે। આપણે ઓલું બનાવશું કાંઈ નથી બનાવવું। અળવીન બનના ઢોકળા ના કાંઈ નથી બનાવવાનું। બનાવશું। હાલો હવે સાંજ પડે ને ત્યારે ખબર પડે। આ પૂજા દીદી તો જો અત્યારે ના કરે છે જલ્દી જલ્દી કામ પૂરું કરી નાખશું તો અમે કાંઈક પ્રોગ્રામ કરશું પછી કામ બંધ કરી દેવાના છે ને પૂજા દીદી તમે હવે વ્લોગમાં આવશો? પૂજા દીદી હવે વ્લોગમાં આવશે નહીં એટલે ઓછા આવશે। કેમ પૂજા દીદી? આવશે જ નહીં। આવશે થોડાક આવશે। હાલો ને હું લઈ લઈશ એટલી વારમાં થોડાકમાં તો ઘરે આવશે ને ત્યાં લગી લઈ લઈશ થોડી વાર। વાગી ગયો છે 1 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે ને બટેટાનું શાક છે ને રોટલી છે ને જો બપોરો કરવા બેસી ગયા છે તો હાલો બધા બપોરો કરવા। હાલો વાગી ગયા છે 4 અને જો મમ્મી રેકડી ભરવા માંડ્યા છે અને પૂજા દીદી કોથમીના પૂરિયા વારે છે। આપણે કાલથી પૂજા દીદી વ્લોગમાં નથી આવવાના તો આપણે આજે પૂજા દીદીને વ્લોગમાં લઈ લઈ। હાલો તો જો કાલથી પૂજા દીદી વ્લોગમાં નથી આવવાના કેમ કે શું કામ ન થવાના ને પછી ગઈશ લાસ્ટમાં અત્યારે નથી કહેવું। તો એ પૂજા દીદી વ્લોગમાં નહીં આવે એટલે આપણે છે ને આજે પૂજા દીદીને જોઈ લઈ બધા। કા પૂજા દીદી? નો જો મને તું ના તને જોવી જ છે। તો જો પૂજા દીદી કોથમીના પૂરિયા વારે છે તો હાલો બધાય કોથમી ખાવા। પૂજા દીદી જાય છે પરકમમાં કાલે। ના નથી જતા એ પરકમમાં જાય ને તો ઉડીને વયા જાય ક્યાં। અને પપ્પા ડુંગળીના પૂરિયા વાળા છે ને મીરા જોમાં રમે છે। પૂજા દીદી હવે કેમ નથી આવવાના વ્લોગમાં તમે? હમણાં કેવું પછી કે મને પૂછ્યું મને નથી ના લાસ્ટમાં કહેવાનું છે। હાલો થોડાક દિવસ માટે પૂજા દીદી વ્લોગમાં નહીં આવે। પૂજા દીદીનો આ લાસ્ટ વિડીયો છે બધાય જોઈ લ્યો ચી ભરી। તો આ પૂજા દીદીનો લાસ્ટ વિડીયો છે અને હવે અત્યારે કામ કરે છે અને જો મેથી ધોવાઈ ગઈ છે અને મમ્મી ભરે છે રેકડી તો જો રાઈ ગોઠવવા માંડ્યા છે અને આપણે કંઈક કામ કરી ગોતા ખાઈએ કામ અને પૂરી કપડા ઝંખેલતી જતી રહી છે। હાય મીરા શું કરેસ તું? સીધ જાસ પરકમમાં જાસ? સીધ જવાનું પરકમમાં કઈ બાજુ જવાનું એ પેલા ખબર હે પેલા તને? કઈ બાજુ જવાનું? સોમનાથમાં કોઈ પરકમ નથી કરતા। સોમનાથ જાવું હે પછી દિવાળી ફટાકડા લેવા જાવું છે। હવે ફટાકડા નો લેવા જાય પરકમમાં જવાનું હોય જુનાગઢ ગિરનારની પરકમ કરવા। જુનાગઢ જવાનું હોય હાલો જુનાગઢ સાચું કા જવાને ના કાંઈ ખોટાડી સાચું કા તો કાંઈ નહીં ઓકે બાય હાલો હું જાઉં આ મીરાની ઢીંગલી એના જેવી જો બાય બાય
હું જાઉં હું તો હો હું જાઉં બાય બાય ટાટા બાય હું જાઉં. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને મમ્મીએ રેકડી ભરી નાખી છે સરસ મજાની. આજે તો બહુ જાજુ માલ છે ને મૂળા જે આ સાઈડ ઓઠવા છે રાઈ ને સીન પાલક ને બધું મૂકી દીધું છે. હળદર લીંબુ આદુ મમ્મીએ રેકડી ભરીને મૂકી દીધી. વાગી ગયા છે 4:30 અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું ચા પીવા નહીં ચા બનાવવા. તો હાલો આવી જાવ બધા ચા બનાવવા નહીં પણ ચા પીવા. હેલો ગાઈસ, વાગી ગયા છે 4 અને હાલો બધા ચા પીવા. ફૂલ રકાબી ચા જોઈ 4 વાગે ને સવારે 8 વાગે તો ચા જોઈ જ. પૂજા વાગી ગયા છે 8 અને જો પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે અને જો આમાં કઈ કુકરમાં હું મૂક્યું તમે અને આ હું બનાવો તો આજે જો પૂજા દીદી લાસ્ટ વાર વિડીયોમાં આવે છે. પૂજા દીદી હું તમને બહુ મિસ કરીશ પણ તોય તમે બ્લોગમાં નહીં આવો અમે બધા અને મારા સબસ્ક્રાઈબર બધા તમને મિસ કરશે. બનાવે છે તમે અમને બધા મિસ કરશો કે નહીં કરો? હા વેલ્યુ જ નથી કઈ અમારી. હા અમે તમને બધા બહુ મિસ કરશું. તમારા લટકા ઝટકા તમારી કોમેડી બધું તમે રિસાઈ જાઓ તમે રોવા માંડો બધું કાંઈ નહીં અમે કરશું કાંઈ વાંધો નહીં. તો જો પાણીપુરી લઈ આવ્યા છીએ અને હવે પાણીપુરી ખાવા બેસી ગયા છીએ. તો જો પાણીપુરી ને પાણી ને બધું લઈ લીધું છે તો હાલો બધા પાણીપુરી ખાવા. હાલો તો જો વારું કરવા બેસી ગયા છીએ અને વારુંમાં જો ખીચડી છે મેથીની ભાજી છે અને સેવ ટમેટાનું શાક પૂજા દીદીએ બનાવ્યું હતું અને જાય છે અને રોટલી છે. જો વારું કરવા બેસી ગયા છીએ તો હાલો બધા વારું કરવા. જો વાગી ગયા છે 10 અને બધા વારું પાણી કરી લીધા છે અને હવે તો કાલથી પૂજા દીદી વિડીયોમાં નહીં આવે તો પૂજા દીદી કેમ નથી આવવાના પૂજા દીદી મને ખબર. તો જો થોડાક દિવસ આટલું પૂજા દીદી વિડીયોમાં નહીં આવે કેટલા દી એટલે 5-6 દી એમ કંઈ નહીં આવે. આપણે બધા પૂજા દીદીને બહુ મિસ કરવાના છીએ હવે તો જો હવે એ તો કઈ છી પણ સમજતા નથી એટલે હવે તો આપણે કાંઈ કહેવાય નહીં. પછી એને જેમ કરવું હોય એમ એટલે 5-6 દી પૂજા દીદી વિડીયોમાં નહીં આવે. અમે તમને બધા ને બહુ મિસ કરવા ને તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. તો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. એમ તો કહેજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને તમે ભલે ને પછીથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કાલે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.